આજે આપણે જવાનું છે મેરડીમાના દર્શન કરવા મંગલપુર. જવાનું છે આપણે પગપાળા, એટલે આપણે મહિને ચાલવા. બરવાળાથી આવશે અંદાજે 5 કિલોમીટર જેવું થાય છે મંગલપુર. માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હોય એટલે આપણને કાંઈ થાય પણ નહીં. ભાઈ જલ્દી 5 કિલોમીટર કપાઈ જાય. મંગલપુર રહ્યું થોડાક જ કિલોમીટર, સામે ધજા બતાવે. સવાર હતી એટલે વાતાવરણ પણ એકદમ મસ્ત હતું. 1 કલાક ચાલીને આપણે પહોંચી ગયા છીએ મંગલપુર ધામમાં. જોઈ લો કેવું એકદમ મસ્ત અને શાંત વાતાવરણ છે. મંગલપુર ધામમાં એન્ટર થતાં જ આવે છે અખંડ ધૂણો. ત્યારબાદ આવે છે ભારતી આશ્રમ, જ્યાં મનોહર ભારતી બાપુ રહે છે અને તેમની ગાદી સ્થાન છે. ભારતી આશ્રમમાં મનોહર ભારતી બાપુના તમને જૂના ફોટા પણ જોવા મળશે. આપણે લઈ લીધું અહીંયાથી શ્રીફળ, ચાલો મંદિર તરફ આગળ વધીએ. સવારમાં મસ્ત મજાના ભજન વાગે છે ને ચાલો જઈએ આપણે મંદિર તરફ. આવી ગયું મેરડીમાનું મંદિર ને ચાલો તમને અંદરથી પણ દર્શન કરાવું. ચાલો કરી લો તમે પણ મેરડીમાના દર્શન. મનોહર ભારતી બાપુ પોતે પણ આ મંદિરને સ્વચ્છ રાખે છે. સવારમાં દીપ ધૂપ આરતી પણ મનોહર ભારતી બાપુ પોતે જ કરે છે. આપણે પણ કરી લીધા મેરડીમાના દર્શન ને નાળિયેર વધીરી નાખ્યું. દર્શન કરીને થોડીક વાર લઈ લઈએ વિસામ. ચાલો ત્યારે આપણે પણ નીકળી જઈએ ઘર તરફ. તમે પણ આવજો મંગલપુર ધામ મેરડીમાના દર્શને.